હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એલએલબી સેમેસ્ટર 4ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે, જે તમને આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો મિત્રો, વિડીયોને એન્ડ સુધી જોવો, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. લીગલ મેથડ્સ એન્ડ લીગલ થિયરીઝ. ક્વેશ્ચન 1, પૂર્વ નિર્ણય એટલે શું, તેના અર્થ અને ખ્યાલ વિશે વિગતે ચર્ચા કરો. વોટ ઇઝ પ્રેસિડેન્ટ? ડિસ્કસ ઇન ડિટેલ મીનિંગ એન્ડ કન્સેપ્ટ ઓફ પ્રેસિડેન્ટ. ક્વેશ્ચન 2, વિધિમીમાંસાનો અર્થ અને ખ્યાલ વિગતે સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ મીનિંગ એન્ડ કન્સેપ્ટ ઓફ જ્યુરિસ્પ્રુડન્સ. ક્વેશ્ચન 3, માલિકીના અર્થ તેમજ ખ્યાલ વિશે ઉચિત કેસો સહિત વિગતવાર ચર્ચા કરો. ડિસ્કસ ઇન ડિટેલ ધ મીનિંગ concept of ownership with appropriate cases. Question 4, કાયદાની શુદ્ધ વિચારસરણી વિશે ચર્ચા કરો. ડિસ્કસ ઇન ડિટેલ પ્યોર થિયરી ઓફ લો. ક્વેશ્ચન 5, વ્યક્તિની વ્યાખ્યા આપી તેના વિવિધ પ્રકારોની વિસ્તારથી ચર્ચા કરો. ડિફાઇન પર્સન એન્ડ ડિસ્કસ ઇન ડિટેલ કાઇન્ડ્સ ઓફ પર્સન્સ. ક્વેશ્ચન 6, ધારાશાસ્ત્રી સાલ્મન્ડે આપેલ કાયદાની વિચારસરણી વિગતે સમજાવો. Explain in detail the theory of law propounded by jurist Salmond. Question 7, ટૂંક નોટ લખો, એટલે કે રાઇટ શોર્ટ નોટ્સ. એમાં છે એ, રૂઢિનો કાનૂની અર્થ અને ખ્યાલ, લીગલ મિનિંગ એન્ડ કન્સેપ્ટ ઓફ કસ્ટમ્સ. બી, સ્વત્વાધિકારોનો ખ્યાલ, કન્સેપ્ટ ઓફ ટાઇટલ્સ. સી, બેદરકારીનો સિદ્ધાંત, એટલે કે પ્રિન્સિપલ ઓફ નેગ્લિજન્સ. અને ડી, કાયદો અને નૈતિકતા વચ્ચેનો તફાવત, એટલે કે ડિફરન્સ બિટવીન લો એન્ડ મોરાલિટી. હવે મિત્રો, જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.